પરિબ્રહ્મ પરમાત્માને યાદ કરી, માં ભગવતીને યાદ કરી, એમના આત્માને એમ તો એમના ચરણમાં જ ગયા છે, માં ભગવતીના ચરણમાં ગયા છે. માના ગોઠી હોય ને એ માના ચરણમાં જાય. સંતો ભક્તો હોય તો હરિચરણમાં જાય, પણ માના કોઈ ભુવાશ્રી હોય તો માં ભગવતીના ઉપાસક હોય છે. ભગવાન ઠાકરને યાદ કરી પરમ મિત્ર એટલે પરમ સખા. આપણે મિત્ર હોય ને ભગવાન મિત્ર હતા, પણ કેવા મિત્ર ખબર? સુદામાજીને યાદ કરી ભગવાનને એટલું દારિદ્ર ને એટલી બધી ભૂખ આવી ગયેલી, છેલ્લે 3 દિના બચ્ચા ભૂખ્યા હતા. માએ કીધું સુદામાને કે તમે કઈ સાંભળો છો? તો કે હા, બચ્ચા 3 દિના ભૂખ્યા છે, તમારો મિત્ર દ્વારકાધીશ કોનાની દ્વારકા વાળો છે, એની પાસે જરા કાટો તો મારો, તમે તો બ્રાહ્મણ છો. તઈ સુદામા કે સતી મેં કઈ માગ્યું નથી કોઈ દે આ જીવન, મારે એની પાસે શું માગવું? માગવું તો કઈ રીતે માગવું? હું એનાથી મોટો છું, મારે કેમ માગવું? માએ કીધું તમે એક કામ કરો, તમે જાઓ જઈને ઉભા રહો ને, એ તો દ્વારકાધીશ છે, તમને ઓળખી જાય, તમને ઓળખી જાય. આ તમારું દુઃખ જોહે ને, પણ સતી મારે ખાલી હાથે તો કેમ જાવું? તમે મને કાંઈક આપો ને તો હું લઈને જાઉં. પાડો માંથી તાંદુલ માંગ્યા, તાંદુલ પવાઓ, એની પોટલી વાળી સુદામાજી હાલતા થાય છે. શું નામ છે એમનું? ક્યાં મલક નો છે? કઈ ઓળખાય છે? તે દ્વારપાળ કીધું પ્રભુ કઈ ઓળખાતો નથી, પગમાં જોડાય નથી, પગમાં પગરખાય નથી, ધોતડી પહેરી છે એમાંય ખાણા પડી ગયેલા છે, ગાંઠિયું વારેલી છે, દુબળો દેહ છે. પણ આ પ્રભુ એક વાત છે, એવો દાવો ધરાવે હું એનો મિત્ર છું એમ કે છે. અને ભગવાનને યાદ આવી ગયો, મારો સુદામા તો નહીં હોય ને, શાંતિપુરની આશ્રમમાં ભેળા ભણતા. દ્વારપાળ નામ કઈ કીધું કે પ્રભુ એમ કે છે હું એનો મિત્ર છું, બહુ રાયડું નાખીને કે નામ તો સુદામો એવું કરે છે. પોતળીમાં જટ મારીને આંચકી લીધી વાળા. સુદામા કે કાનુડા તારી ટેવ નો ગયો, જટીને ખાવાની ટેવ નો ગઈ તારી. જટીને આંચકી લીધી પોતળી, એ પોટલીમાંથી આમ ખોલ્યા ને તો પવાઓ. ભગવાને જો સામું જોયું અને પવાનો એક મુઠ્ઠો ભર્યો વાલા, મુઠ્ઠો ભરીને મોંમાં મૂક્યો ને. ભગવાને કીધું હે સુદામા હવે વૈકુંઠ તારું, સુદામા વૈકુંઠ તારું, સરગ તારું, સુદામા સરગ તારું. સરગ આપી દીધો એક મુઠ્ઠામાં. માતાજી ઉભા ભા જોવે છે બધાયો કે ભગવાન સ્વર્ગનું રાજ તો દઈ દીધું સુદામાને. બીજો મુઠ્ઠો ભર્યો, બીજા મુઠ્ઠામાં કીધું કે આ મૃત્યુલોક પણ તારો સુદામા, આ મૃત્યુલોક છે ને એ પણ તારો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો, માં રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે ભગવાન આગળ વૈકુંઠ દેવાની તૈયારીઓ હાલે છે. હવે આમ ભગવાને મુઠ્ઠો ભર્યો ને આમ માં ભગવતી હાથ જાયલો, પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો, આ બધું તમે સુદામાને દઈ દેવો તો આપણે બધાને ત્યાં જવું પડશે, થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. ત્રીજો હાથ પકડી લીધો, ઘણું રોકાણા સુદામા, વિદાય લીધી, કઈ માગ્યું નહીં, મૂંગે મોઢે હાલતા થઈ ગયા. ભગવાન એને વળાવવા જાય છે. આપણે એક પેલી આપણી આજે 25-50 વર્ષ પહેલા આપણે ઘેર કોઈક મહેમાન આવતા ને તો આપણે એને વળાવવા જતા. હે આપણો હિમાડો આવે ને ત્યાં મૂકવા જાય, ભાઈ પાસે આવજો, વેલા વેલા આવજો, એવો પ્રેમ હતો વાલા. સુદામા મૂકવા ગયા, માં રૂક્ષ્મણી માં ભગવતીઓ ભેગા છે, ભગવાન મૂકવા ગયા, દ્વારની આગળ નીકળી ગયા દ્વારકાને.
બારોબાર નીકળી ગયા. સુદામાને કે સુદામા પધારજો પાછા. થોડાક આગા ગયા, એ જા એ જા એ જા એ જા, દેખાતા બંધ થયા. માં રૂકસમણી રોવા માંડ્યા. એ ઠાકર, તારી પાસે ક્યાં કમી છે? આ બ્રાહ્મણ તારે આંગણે આવ્યો તો એને કઈ તે દીધું નહીં? માં રૂકસમણી કીધું, ઠાકર કઈ દીધું નહીં તમે એને? આવો દુબળો બ્રાહ્મણ એક તો હાલીને આવ્યો, અને કમસે કમ એટલું તો કરી દેવું તું. એકાદી પાલખી મગાવી દીધું તું એને. એમાં બહેન તો વહી જાત, હાલીને તો આવ્યો તો પાછો હાલીને મૂક્યો. માં ભગવતી રોતા રોતા ભગવાનને કહે છે, તઈ ભગવાન ખૂબ રોયા છે. ભગવાન કીધું, એ રૂકસમણી, મારી પાસે બધી તેવડ છે. કોઈને હાથીની અંબાડી માથે બેહાડો, સોનાની પાલખીમાં બેહાડો, બધી મારી પાસે તેવડ છે રૂકસમણી. પણ આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, અને મારે હલવવો છે. જ્યાં લગી હાલે ને જ્યાં લગી એવો પવિત્ર છે, એવો પવિત્ર છે. અમારી ધરા માથે જ્યાં જ્યાં પગ મૂકશે ને એ મારી ધરા પાવન થતી જાય. રૂકસમણી, મારે ને હલવવું. અને હુકમ કર્યો વિશ્વકર્માએ, દેવના કડિયાનો હુકમ કર્યો કે જાઓ સુદામા પરી હોનાની બનાવી ગયો. હજી સુદામા હાલ્યા આવે રસ્તામાં છે. અહીંયા વિશ્વકર્મા આવ્યા. આવો માન બચ્ચા બેઠા હતા, બધા ઝૂંપડામાં બેઠા હતા. અહીંયા આવીને કીધું, તમે સુદામાના ઘરેથી છો? માં, હા. તમે કોણ છો? પ્રભુ, હું દેવનો કડિયો વિશ્વકર્મા છું પ્રભુ. માં, તો પ્રભુ તમારે અહીંયા અમારું કઈ કામ છે તમારે? હા, કામ છે તમારું. તમે આ ઝૂંપડું મૂકી દો, હોય આ તમારો મહેલ બનાવવાનો છે, હોનાનો મહેલ બનાવવાનો છે. હોનાનો મહેલ બનાવવાનો છે. તો માએ બે હાથ જોડ્યા, એ ભગવાન વિશ્વકર્મા ભગવાન, અમારો મેલ તો પછી બનાવજો તમે, પણ અમારા પાડોશી છે ને, અમારી બાજુમાં જે ઝૂંપડા છે ને, પેલા એના મેલ બનાવો. એમ કેમ માડી? કે અમારા બચ્ચા મેં મોટા કર્યા છે, એ વાટકો વાટકો લોટ માગીને મેં એને મોટા કર્યા છે. એ લોકોએ મને આપ્યું. પેલા એના મેલ બનાવો, પછી અમારો મેલ બનાવો. આવા તો મા ભગવતી હતા એને ઘેરેથી કે છે. તઈ સુદામાએ દ્વારપાળોએ કીધું, કોઈ તમારે ને દ્વારકાધીશને તમારે મળવું છે? હા ભાઈ, હું એનો મિત્ર છું. એવો દાવો કર્યો. દ્વારપાળો બધા દાંત કાઢવા માંડ્યા. ક્યાં દ્વારકાધીશ, ક્યાં તમે એના મિત્ર? હા, હું એનો મિત્ર છું. અમે આરે ભણતા ભાઈ. બહુ હાંસી કરવા માંડ્યા ને. એક દ્વારપાળ ડાયો હતો, કીધું ભાઈ આપણે તો સમાચાર દેવાનું કામ હોય, બીજું કઈ આપણે બહુ દાંત ન કઢાય, બહુ હાંસી એની ન કરાય. કોઈ ભગવાનના મિત્ર હોય ખરા, પણ હાલો હું જાઉં છું, સમાચાર દઉં છું. બસ જઈને ભગવાન સિંહાસન માથે બેઠા હતા. દ્વારકાધીશ આપણો ઠાકર બેઠો હતો. અને ત્યાં જઈને દ્વારપાળે કીધું, પ્રભુ આપને એક દુબળો માનવ મળવા આવ્યો. દુબળો માનવ. ભગવાન કીધું, કોણ છે, ક્યાંથી આવે છે? સંતો ભક્તો લખે છે,
દર્શન ધન ધન